દક્ષિણમાં કુંભદ ઋષિના આશ્રમમાં આવ્યા અને જ્યાં કુંભદ ઋષિના આશ્રમમાં આવ્યા ત્યાં કુંભદ ઋષિ નાચવા મળ્યા. મારે ઘીરે ગંગાધર પધાર્યા, મારે ઘીરે અખિલ બ્રહ્માંડનો માલિક પધાર્યો, નાચવા મળ્યા. ભગવાનની પૂજા કરી. હવે આમાં તુલસીદાસજીએ બહુ વિવાદપૂર્ણ લખ્યું છે. સમાજમાં એક રિવાજ હોય, વક્તા છે એની પૂજા થાય, શ્રોતાની પૂજા ન થાય. આજે એક સ્વાભાવિક છે, આપણે પણ એવો નિયમ છે, કોઈ પણ વક્તા હોય એની શ્રોતા પૂજા કરે. પણ અહીંયા ઉલટું છે, આજ વક્તા છે એ શ્રોતાની પૂજા કરે છે. અને જ્યાં ભગવાન શિવની પૂજા કરવા માંડ્યા અગસ્ત્ય ઋષિ, એટલે ભવાનીને શંકા થઈ કે ઓહો, ક્યાં ઠેઠથી ધક્કો ખાધો, ઠેઠ ઉત્તરમાંથી આ દક્ષિણ સુધી, અને આ ગળામાં ઉત્પન્ન થનારો, ગળામાંથી ઉત્પન્ન થયેલો આ શું કથા કરવાનો હતો? આ તો પૂજા કરવા મળ્યો છે, આ પગમાં અલોટવાનું. જોજો, કથાકાર કોણ છે, કેવો છે, કેવા કપડા પહેર્યા છે એ મહત્વનું નથી. માણસ છે એ રૂપથી કે પોશાકથી નથી પૂજાતો. માણસ છે ને એની શક્તિથી પૂજાય છે, એની શક્તિની પૂજા થાય છે. વક્તા ગમે એ હોય પણ એની શક્તિની પૂજા થાય છે, વક્તાની નથી. અને આજ જ્યાં ભગવાનની અગસ્ત્ય ઋષિએ શિવજીની પૂજા કરી અને પાર્વતીજીને ભગવતીને પૂર્વગ્રહ બંધાઈ ગયો. આ શું કથા કરવાનો તો? અહીં સુધી ધક્કો ખવડાવ્યો. જ્યારે મને તમને પૂર્વગ્રહ બંધાય ને, પછી નો કથા સમજાય, નો શાસ્ત્ર સમજાય, નો સંત સમજાય. આજ સુધીને પૂર્વગ્રહ બંધાઈ ગયો, એને અવળો અર્થ કર્યો. આખો કથા કરવા પણ કમ સે કમ એ સમય હારો કે કથા સાંભળી નહીં, ભલે પૂર્વગ્રહ બંધાણો પણ ભેળા બેઠા તો ખરા. એ સમય હારો છે. તો આ અગસ્ત્ય ઋષિએ, કુંભદ ઋષિએ કથા કરી. ભગવાન કથાની મગ્ન છે, ભવાનીની કથામાં ધ્યાન નથી, પૂર્વગ્રહ બંધાઈ ગયો છે. અને એટલી કથા કરી કુંભદ ઋષિએ, અગસ્ત્ય ઋષિએ એટલી ભાવથી કથા કરી, ભગવાન શિવ ભાવ વિભોર કથા પૂર્ણ થઈ. અને ભગવાન કીધું માગો, હું કઈ આપું તમને. અને અગસ્ત્ય ઋષિ હાથ જોડા બાપજી, હું માગું. અને એક ભારતનો સાધુ કોઈ દી માગે નહીં. અને બીજું, ભક્તિમાં છે ને માગવાનું ન આવે, આપવાનું આવે. એ તો અટાણે ભક્તિ માંગણ બની ગઈ છે. બાકી ભક્તિમાં છે ને કુરબાની હોય, આપવાનું હોય, ભક્તિમાં માગવાનું ન આવે. એ તો અટાણે મંદિરો ટોળા ઉપડે છે, જૈન ભગવાન એમ કે અમને આટલું દે, અમને આટલું. તમે જોવો તો ખરા, બહાર બેઠા છે ને એ માંગનારા છે, ભિખારી ગરીબ માણસો છે, બહાર બેઠા છે, મંદિરની બહાર જોઈ ગરીબ છે, માગતા છે. પણ મંદિરની મારી પાસે ને શ્રીમંતો ભિખારી છે, એ માગવા જાય છે. અને આજ ભારતનો સાધુ માગે નહીં. આજ ભગવાન વાર કીધું, બોલો, માગો, કઈક આપો. અગસ્ત્ય ઋષિએ કીધું, હું માગું નહીં.
છતાં ભગવાન શિવજીએ વારવાર કીધું, એટલે કીધું પરમાત્મા જો આપવું હોય તો મને તમારી ભક્તિ બતાવો, મને ભક્તિ આપો, ભક્તિનું દાન કરો. ऋषि पुषि हरि भगति सुहाई, ऋषि पुषि हरि भगति सुहाई, कई शंभु अधिकारी पाई, कई शंभु अधिकारी पाई. એ પરમાત્મા તમે જો અનુકૂળ હોય તો મને તમારી ભક્તિ આપો, મને ભક્તિનું દાન કરો. આવો. અત્યારે જોકે કથાની અંદર શરૂ થઈ ત્યારે અમારે મુંજકાથી બધા મહેમાનો આવ્યા છે, મારા સેવકો. અત્યારે લાભાશ્રીથી લાભભાઈ પણ થોડા પધાર્યા છે આપણે કથાની અંદર. પધારો. બાકી ભારતનો સાધુ કોઈ દી માગે નહીં. નથી મહાપુરુષે લખ્યું મારા બે હાથ ફેલાવો તો તારી ખુદાએ દૂર નથી, હું માગું તું આપી દે, વાત મને મંજૂર નથી. કોઈ દિવસ માગે નહીં. અને એક નિયમ છે, સૂત્ર છે કે તમે માગશો ને એટલે તમારું માન ઘટી જાય. आस कह रही श्वास से धीरज धरना सीख, बिन मांगे मोती मिले, मांगे मिले ना भी. અને માગો તો તમારી કિંમત ઘટી જાય. નિયમ છે. તમારે ગમે એટલી મિત્રતા હશે, ગમે એવો સારો સંબંધ હશે, તમને સન્માન એટલું મળતું છે, માન એટલું મળતું છે, પણ કોક દીક અનુભવ કરજો, તમે એની પાસે કંઈક માગશો ને એટલે તમારું કદ ઘટી જાય, તમારું માન ઘટી જાય. અને માગો ને મળે એ વાત ખોટી છે. માગ્યા વગર જે મળે ને એથી વિશેષ મળતું હોય છે. અને ભક્તિ કોણ આપી શકે? બે જ વ્યક્તિ, કાં કોઈ ભગવાન શિવ કૃપા થાય અને એ ભક્તિ આપે ને કાંઈ કોઈ સંતની કૃપા થાય તો ભક્તિ આપે, નહીં તો ભક્તિ ન થાય. કાં કોઈ સંત અનુકૂળ થઈ જાય. बोलो रामचंद्र भगवान की जय. बोलो रामचंद्र भगवान की जय. हरे राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम राम, हरे राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम राम, हरे राम 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 सीता राम राम राम, हरे राम राम सीता राम राम राम, हरे राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम राम राम. હવે એટલે આજે આપણે સન્માન કર્યું છે. કોઈ પણ વ્યાસપીઠ ઉપર આવવું હોય ને તો આપણે કથા શરૂ થાય પછી વચ્ચે રિસેસ પડે ને ત્યારે બધા આવજો. બીજું આપણે હવે સન્માન કર્યું છે તો હારવાર કરી નાખીએ. આવું ગભરુભાઈ
હવે હું તમને કહું, વાત આવે છે, લાભાઈ છે, લાભારીથી પધાર્યા છે. મને કાલે ફોન કર્યો હતો કે બાપુ ત્યાં વ્યવસ્થા શું છે? એટલે વ્યવસ્થા એટલે અહીંયા એને બેહવાની વ્યવસ્થા નહીં, અહીંની આપણી જમણવારીની કે આ વ્યવસ્થા શું છે એમ. એટલે મેં એને કહ્યું કે ભાઈ આવી રીતનું છે. એટલે મને કે તમે એમને એમ બોલી નાખજો ને. મેં કીધું નહીં, તમે આવજો, બોલો. એને કેવડો ભરોસો છે મારી ઉપર કે બાપુ તમે જે બોલો એ મારે કરવું છે. તો એક દિવસની રસોઈ છે ને લાભભાઈ અહીંયા આપે છે, અહીંયા જ આપે છે એવું નહીં. કારણ કે મારા શિષ્ય છે, મને ખબર છે, દર વર્ષે એની ખેતી જમીન જાજી છે, એમાં અનાજ પકાવે છે, ઘઉં પકાવે, બીજી 2,500-3,000 મણ ઘઉં જે થાય ને એ બધા તો દાનમાં દઈ દે છે, પણ બીજા 5,000 મણ ઘઉંની જરૂર પડે છે એને જીવન. અને કેટલી જગ્યાઓ પર એનું અન્નક્ષેત્ર હાલે છે. અમારી ને હાલે છે એવું નહીં, અમારું તો ધ્યાન રાખે છે, બહારનું રાખે તો અમારું રાખે. પણ મારે કહેવાનો સુર, એટલી જગ્યાએ તમે કથામાં આજ મેં નિમંત્રણ ખાલી આપ્યું તો એને મને કીધું તમે કયો એ કરું. મેં કીધું પણ ત્યાં મારે શું કહેવાનું કે બાપુ તમે કયો એ કરો. એટલે આજે આપણી કથાની અંદર એક દિવસની રસોઈ લાભભાઈ આપે છે. જોજો, એટલું યાદ રાખજો, લક્ષ્મી છે ને એ પુણ્યથી મળે છે, મહેનતથી કોઈ દી મળતી નથી. અને જો મહેનતથી મળતી હોત તો મજૂરના ઘરમાં હોવી જોઈએ. મહેનતથી મળતી હોય તો મજૂરના ઘરમાં હોવી જોઈએ. એટલે આવા ક્ષેત્રો જ્યાં જ્યાં છે ત્યાં અમારે લાભભાઈ, અમારે ભરતભાઈ ને દિયારામભાઈ આવ્યા છે, એ અમારા સેવકો છે. જોકે એને મારીને પણ 12 વર્ષ દર ગુરુ પૂનમની રસોઈ એને પણ આપીને એ પૂર્ણ થયા પછી કાયમ માટે લાભભાઈ આપે છે. પણ કહેવાનો મતલબ, આ મહાપુરુષો ની કોઈ કૃપા, કોઈ ગુરુજનોના આશીર્વાદ ને મા બાપના આશીર્વાદ હોય ને તો જ આ પંથે હાલે, તો જ આવા વિચારો આવે નહીં. એટલે મેં પહેલા કહ્યું હતું ને કે શબ્દ લક્ષ્મી જેના ઘરમાં આવી જાય ને એને આવા જ વિચારો આવે, બીજા કોઈ અવળા વિચારો ન આવે. તો આપણી કથાની અંદર એને એક ભાવ થયો કે બાપુ તમે કયો એ હું કરું. તો આજે આપણી કથાની અંદર એક દિવસની રસોઈ આપે છે. તો હું ગભરુભાઈને કહું, લાભભાઈ નું આપણે સન્માન કરી. ભરતભાઈ કે દિયારામભાઈ એક આવે એનું સન્માન આવો, બે આવો, ડબલ લેવું. રામચંદ્ર ભગવાન કી જય. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ શરણાગતમ સ્વાગતમ કામા શરણાગતમ કામા સ્વાગતમ સ્વાગતમ શરણાગતમ રામા સ્વાગતમ શરણાગતમ સ્વાગતમ શરણાગતમ. તો ભક્તિ બે જ આપી હતી કે ભગવાન શિવ ની કૃપા થાય કે કોઈ સંત ની કૃપા થાય. જોજો, જવાબદારી આ બે ની જ હોય છે. રામાયણમાં કહ્યું શંકર ભજન વિના ભક્તિ ન પાવ મોરી. અને કોઈ સંત અનુકૂળ, અને સંતોની જવાબદારી બહુ છે. ધર્મની અંદર સાવધાનીની જરૂર છે. જો ધર્મની અંદર ગેલસા આવી જાય ને તો એક સતર સંત નું નીચે પડી જાય છે. ભાઈ, સંતની જવાબદારી છે, કોઈ મહાપુરુષને જવાબદારી છે તારવાની.
યદપિ શુદ્ધમ લોક વિરુદ્ધમ. શંકરાચાર્ય બોલ્યા છે કદાચ તમે તો શુદ્ધ છો પણ લોક વિરુદ્ધ જો તમારું આચરણ થઈ જાય તો તમારું સતર નીચું વહી જાય, તમારું જે પદ છે એ વહી જાય. અને સ્થાન બદલ્યા પછી કિંમત દરેક માણસની ઘટે છે. આપણે દાંત છે રોજ સાફ કરી હાચવવી છે, ખાવા માટે બહુ ઉપયોગી છે, પણ દાંત પડી જાય પછી કોઈ હાચવો મન બતાવો. પદ ઘટી ગયું, ત્યાંથી સ્થાન બદલ્યું એટલે પદ ઘટ્યું એટલે કિંમત ઘટી ગઈ તમારી. આપણે વાળને રોજ સાફ સૂફ કરી સારું સુગંધિત તેલ નાખીને બહુ જોવે. હવે તો અરીસામાં બહુ જોવા મળ્યા છે. ખાલી પોતાનું રૂપ જોવે છે, અંદરનું નથી જોતા કોઈ. પણ વાળ કપાવ્યા પછી કોઈ વાણંદની દુકાને કીધું કે ફડીકામ બાંધી દે મારા વાળ છે. એક સતર નીચું વહી જાય, બહુ સાવધાની એમાં જરૂર છે કે આ કોઈ સંત અનુકૂળ થાય કે કોઈ ઈશ્વર અનુકૂળ થાય તો જ ભક્તિની પ્રાપ્તિ થાય, નહીતર થાય નહીં. તમને ખબર હોય રામદાસ બાપુ ગોદડિયા હમણાંનો સંત થઈ ગયા. જુનાગઢ ની ઓલા દ્વારકાની અંદર ગોદડી આશ્રમ છે, ત્યાં પોતાનો આશ્રમ થાય હતો. કાયમ સત્સંગ કરે, કાયમ વાર્તાલાપ કરે, માણસો બેહે કાયમ સત્સંગની અંદર. એમાં એક બેન વૃદ્ધ હતા અને જઈને એમ કે બાપજી મારે એક તમારું કામ છે, મને એકાંત આપો. એટલે રામદાસ બાપુ ગોધડિયાએ કીધું બેન તો મારી માં છો, મારી દીકરી છો, પણ તારે જે કઈ પ્રશ્ન હોય મને આ સમાજ વચ્ચે કહી દે ને બેટા. કે નહીં બાપુ મારે 5 મિનિટ તમારી એકાંતની જરૂર છે, મારે તમને એકાંતમાં મળવું છે. અને કાયમ કે એની આગળ એનો દીકરો 11 વર્ષનો આવતો, એને જયારે બેને પૂછ્યું ને ત્યારે રામદાસ બાપુને પગે લાગીને કહ્યું બાપુ તમને તમારા ઉપર ભરોસો નથી, મારી માં કેટલા દીથી કહે છે મારે 5 મિનિટ મુલાકાત કરવી છે, 5 મિનિટ મુલાકાત કરવી છે. તમારી ઉપર તમને ભરોસો નથી, મારી માને મળી નથી શકતા. ત્યારે રામદાસ ગોદડિયા એટલું કહ્યું બેટા એક કામ કર, તારી માને હું મળું. હું કાયમ કે હું એનો દીકરો છું, મા દીકરો એકાંતમાં બેહેની કોઈ ઓલું ન હોય, કોઈ એમાં સવાલ ન ઉઠે, કોઈ એમાં શંકા ન ઉઠે. પણ દીકરા એક કામ કર, તારી માને પહેરવાનું જે કાપડું છે ને કાલ મને દઈ દે. એટલે છોકરો એનું કાપડું અગાઉ સત્સંગ પહેલા દઈ આવ્યો એટલે મહાત્મા એ છે ને પોતાની લંગોટી હુકાતી હતી ને એની હારે કાપડું હૂકવી દીધું. બધા સત્સંગમાં આવ્યા, એકનું ધ્યાન ગયું, એને બીજાને કહ્યું બાપુના લંગોટારે કાપડું છે કોક સ્ત્રીનું, ત્રીજાનું, ચોથાનું, પાંચમાનું, બંધ કરતા કરતા સત્સંગમાં જેટલા હતા ને એનું ધ્યાન બધાનું કાપડામાં ગઈ ગયું, સત્સંગમાં કોઈનું નહીં. અને સત્સંગ પૂરો થયો ને ત્યારે રામદાસ ગોદડિયા એટલું કહ્યું મારી માં તું કહેતો હું કાયમ આખી જિંદગી તારી હારે રહું. એક લુગડું જો તારા લુગડા હારે મારા લુગડા હારે હોય અને આ જગત જો મને હલકો ગણવા મળે તો કાલ મારી કિંમત ન રહે. એટલે કે સંતનું એક સત્ર છે અને ભક્તિ આપે તો કોઈ સંત આપે, કોઈ મહાપુરુષ આપે, એ વગર ન આપે. તો આજ શિવજીએ અગસ્ત્ય ઋષિને ભક્તિનું દાન કર્યું અને એમ કહેવાય કથા સાંભળી અને મુનિસંગ વિદા માગી ત્રિપુરારી. મુનિસન બીદા માગી ત્રિપુરારી, મુનિસન બીદા માગી ત્રિપુરારી, ચાલે ભવન સંગ દક્ષ કુમારી, ચાલે ભવન સંગ દક્ષ કુમારી, મુનિસન બીદા માગી ત્રિપુરારી. મુનિસન બીદા માગી ત્રિપુરારી,
चले भवन संग दक्ष कुमारी चले भवन संग दक्ष कुमारी मुनि सन बीजा मागी त्रिपुरारी મહાત્માની પાસેથી ત્રિપુરારીએ વિદાય માગી. તુલસીદાસજી આખો ફેરફાર કરી નાખ્યો. જલેવ ભવન સંગ દક્ષ કુમારી. જગજનની ભવાની શબ્દ નીકળી ગયો, કારણ કે સતીને કથામાં મન ન લાગ્યું. એક મહાત્મા તરફ, એક સાધુ તરફ, એક સંત તરફ પૂર્વગ્રહ બંધાઈ ગયો. અને પૂર્વગ્રહ બંધાય ને પછી છે ને ક્યાંય મન ન લાગે. કથામાં મન લાગ્યું નહીં એટલે કીધું સલેવ ભવન સંગ દક્ષ કુમારી. દક્ષ કુમારી નામ આપી દીધું. પદ ઘટી ગયું ભાઈ. ભગવાન શિવ ને દક્ષ કુમારી સતી કે હાલ્યા આવે, વિદાય લીધી છે, હાલ્યા આવે. રસ્તામાં હાલતા હાલતા ભગવાન પરમાત્મા રામનું ચરણ સ્મરણ કરે કે હે પરમાત્મા, મેં તમારી કથા તો સાંભળી પણ મને તમારા દર્શન ક્યાંય થઈ જાય. હવે એવા વિચારથી હાલ્યા આવતા હતા. ત્રેતાનો કાળ છે, એ યુગ છે. આ યુગમાં કથા સાંભળવા ગયા. ત્રેતા યુગમાં કથા સાંભળવા ગયા અને એ સમયે ભગવાનની લીલા ચાલુ હતી, ભગવાનનો અવતાર ચાલુ હતો. કલ્પે કલ્પે ભગવાનનો અવતાર થાય. ઘણા એમ કે આ કથામાં આમ હતું, આ કથામાં આ હતું, પણ સતકોટી રામાયણ ભાખે એવું લખ્યું છે. રામાયણમાં કરોડો રામાયણ છે. કેમાં કેમ લખ્યું, કેમાં કેમ લખ્યું એ તો ખબર નથી. આ તો સંતોએ લખ્યું છે એટલે હું તમને કહું છું. અને એ સમયે અવતાર કાર્યની લીલા ચાલુ ને ભગવાન શિવને સ્મરણ હતું. ભગવાનના દર્શન થઈ જાય. જેની કથા સાંભળી છે એના તો મને દર્શન થઈ જાય તો પાવન થઈ જાવ એવો જ્યાં સંકલ્પ હતો ત્યાં એહી અવસર ભંજન તેહી અવસર ભંજન માહી ભારા તેહી અવસર ભંજન મહી ભારા હરિ રઘુવંશ લીના અવતારા તેહી અવસર ભંજન મહી ભારા હરિ રઘુવંશ લીના અવતારા તેહી અવસર ભંજન મહી ભારા. અને બરોબર સમય હતો. ભગવાનની લીલા ચાલુ, ભગવાનની કથા સાંભળીને આવતા અને ભગવાન શિવે ત્યાં જોયું તો ભગવાન સીતાજીની તલાશમાં ભગવાન રામ ને લક્ષ્મણ હાલ્યા જતા. એ સીતે 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 વૃક્ષોને પૂછતા હતા. એ લીલા ચાલુ હતી, લીલા ધર્મ. અને ભગવાન શિવનું જ્યાં ધ્યાન ગયું ત્યાં પોતાએ બે હાથ જોડી અને જય હો સચિદાનંદ પાવન જય હો અને જ્યાં પ્રણામ કર્યા ત્યાં સતીએ કહ્યું તમે કોને ભગે લાગો છો? કારણ કે કથામાં જ મન નથી લાગ્યું, પૂર્વગ્રહ બંધાઈ ગયો. હવે કાંઈ નહીં સમજાય. આ વ્યાકુળ ફરે છે, કોઈ વિયોગીની જેમ ફરે છે. એને તમે કેમ પગે લાગો છો? કોણ છે? ત્યારે કીધું દેવી, જેની કથા સાંભળવા માટે આપણે ઉત્તરમાંથી દક્ષિણ કુંભજ ઋષિના આશ્રમમાં ગયા હતા. એ ભગવાન મારો ઈષ્ટદેવ, મારો રામ છે. સતીએ કહ્યું જો રામ હોય અને જો એની પત્નીને કોઈ હરણ કરી ગયું હોય એના વિયોગમાં જો રમતા તો આને બ્રહ્મ કેમ કેવો, આને ઈશ્વર કેમ કેવો? આ તો માનવ લીલા કરે છે. માણસને દુઃખ થાય, ઈશ્વર તો સુખ દુઃખ થી પર હોય ને. બ્રહ્મ આવો થોડો હોય. ભગવાને ખૂબ સમજાવ્યા કે હે દેવી,
બ્રહ્મ છે અને એના અવતાર કાર્યની લીલા કરી રહ્યા છે. એ મારો ઈષ્ટદેવ છે, મારો ભગવાન છે. છતાં વાર સતીને સમજાવે પણ સતી સમજતા નથી. જો શાસ્ત્રનો નિયમ છે, આજ ભગવાન શિવ જેવી વ્યક્તિ જો સતીને એમ કે રામ બ્રહ્મ છે અને જો સતી સમજતા ન હોય તો અમે ગમે એટલી રાડું નાખીએ, તમે ક્યાંથી સમજો ભાઈ? આ શંકર જેવી વસ્તી જો અને આજ શક્તિ ભગવતી સતી નો સમજાતું હોય, સતીને બ્રહ્મ તત્વ નો સમજાતું હોય તો અમે ગમે એટલી રાડું નાખીએ તો શું કરવાનું? અને બીજું એક નીતિ સૂત્ર એમ કે છે કે તમે ગમે એટલા મહાન થાવ ને, ગમે એટલા મહાન થાવ તો 4 વ્યક્તિ કોઈ દી તમને માને જ નહીં. તમે ગમે એટલા મહાન થાવ 4 વ્યક્તિ નહીં માને. એક પોતાનું કુટુંબ, જેને પિતરાય કહેવાય. તમારા કુટુંબની અંદર કોઈ મહાન વ્યક્તિ હોય ને કોક આવીને પૂછે તમારા કુટુંબમાં મહાન વ્યક્તિ છે એટલે તરત કે અમારો છે, અમને ખબર છે, ધક્કો ન ખાતા. એક પોતાનું કુટુંબ ગમે એટલો મહાન થાય તો પોતાનું કુટુંબ નહીં માને. બીજો પાડોશી, પડખે રહેવા વાળા જઈને પૂછજો કે તમારી બાજુમાં રે ભાઈ બહુ મહાન છે એટલે એમ કે અમારે એની એક દીવાલ આડી છે ભાઈ, અમને ખબર હોય પડખે રહે છે. અને ત્રીજું, જે ગામમાં કોઈ મહાન વ્યક્તિ હોય ને એ ગામની અંદર જઈને પૂછજો તમારા ગામમાં ફલાણા ભાઈ મહાન વ્યક્તિ છે એટલે તરત કે ધક્કો ન ખાતા હો, અમારા ગામનો છે, અમે ઓળખી છીએ. અને ચોથું કોણ ખબર છે? પોતાની ધર્મ પત્ની. એને કહો અમારા ભાઈ મહાન છે એટલે તરત કે માયલા ગુણ મહાદેવજી જાણે, મને એકને ખબર છે. આ 4 વ્યક્તિ ગમે થાય. અને બીજું કે તમે આખા જગતને બોધ આપી શકો, તમે આખા જગતને બોધ આપી શકશો પણ એક પત્નીને નહીં સમજાવી. આખી દુનિયા બોધ આપી શકશો પણ પત્નીને નહીં સમજાવી. હજી સુધીમાં મને કોઈ એક દાખલો બતાવો. સ્ત્રીથી સુધરેલા પુરુષના દાખલા હજારો છે, હું આપી દઉં. સ્ત્રીથી સુધરેલા પુરુષના હજારો દાખલા છે પણ કોઈ પુરુષથી સુધરેલી એક સ્ત્રીનો દાખલો મને બતાવી દો. કોઈ પુરુષે કોઈ સ્ત્રીને સુધારી દીધી હોય એવું બતાવો. નકર તમે જુઓ જાડેજો, જેસલ, સધીરો, સાસટીયો, માલદે, લાખો આ બધા કેવા હતા? આ નારીથી સુધરેલા પુરુષો છે પણ પુરુષ કોઈની પુરુષની તાકાત નથી કોઈ સ્ત્રીને સુધારી શકે. કાલે આપણે જોઈ છે મારફાડ, કાળજા અને એક મેણાને ખાતર એમ જ્યાં મેણું લાગ્યું ને આપણા દ્રોણ ની અંદર સાસટિયા ને ઘેરે ચોરી કરો. શું જો કથા તો બહુ વિકસિત છે. આજ આપણે દરેક કથાઓ છે ને અભ્રષ્ટ થતી જાય છે. કોઈ કેમ સમજાવે, કોઈ કેમ સમજાવે, કોઈ કેમ સમજાવે. હું સંક્ષિપ્તમાં એવી કથા કરીશ. કથાનો સમય નથી પણ મારે તો આ શિવ લગ્ન કરવાના છે, ભગવાનને પરણાવી હક દેવા છે. એક સંતની આપણે જોઈએ છીએ બધા એમ કે આવો હતો જેસલ, આવો હતો જેસલ, જેસલ આવો હતો. એ વાત ખોટી છે. જેસલ છે ને બાલ્ય અવસ્થાથી એક સંતની સેવા કરતા હતા. બહુ સેવા કરી. સાધુની એટલી સેવા કરી, એટલી મેં કહ્યું ને કહ્યું ભક્તિ કોણ આપે? સાધુ આપશે. મહાત્માને જવાની છેલ્લી અવસ્થા થઈ ગઈ. પોતાને સૌદામ જવાનો સમય થયો અને જાડેજો આવ્યો. નાની ઉંમર થઈ, યુવા અવસ્થા. બેઠો એટલે કીધું બેટા તે મારી સેવા ખૂબ કરી છે
હવે મારે જવાનો સમય થયો છે, હું તને રસ્તો બતાવવા હેતું એમ નથી, મારી પાસે એટલો ટાઈમ નથી, પણ હું તને એટલા આશીર્વાદ આપતો જાઉં છું કે આ જગતમાં તને ક્યાંય ખીલી નહીં વાગે, જ્યાં ખીલી વાગશે ત્યાં સત્ય પડ્યું છે એ મુક્તો નહીં પકડી લે. એટલે એને બારવટું કર્યું. સત્ય ગોતવા માટે નો બહેન ભાણેજડા કોઈને ન મૂક્યા, એટલો અત્યાચાર કર્યો. અને છેલ્લે એને મેણું ખાધેલું કે ભાઈ એટલી તાકાત હોય એ તો આ લઈએ ધ્રોલ માં દે, તોડી ઘોડી તોડી તલવાર તોડી નાર લઈ અને લેવા માટે ધ્રોલ આવ્યો. તેથી સાસઠિયા ઘેરે પાઠ હતો, આખી ગત બેઠેલી હતી. હવે ચોરી કરવી હોય ને એને અંધારું થવા દેવું પડે, ખોખો પડવા દેવો પડે, એ કે ધોળે દીએ ચોરી ન કરાય. એટલે અંધારું થઈ ગયું, પાઠની શરૂઆત થઈ. હતાનો તો વંડીએ ડોકાનો, એ ડોકાને જોયું તો ઘરની અંદર બધા જાગતા, ગત બેઠી હતી, પાઠ હતો, ગટ બેઠી હતી. એને વિચાર કર્યો મારો આ બધા બેઠા, એને ખબર નહોતી આ પાઠ કઈ પૂરો થાય, એને જ્ઞાન નહોતું. એટલે એને એમ થયું કે આટલા બધા માણસો અહીં છે તો અહીં ચોરી ન થાય, એટલે વંડી ઠેકી એને પીડ્યો અને પ્રાળમાં હતા. ઘોડી બાંધી હતી, ઘોડી મેઘ કટાવી નાખી. અને સાસોટિયાએ તોરલને એટલું કહ્યું, દેવી ઘોડી કેમ ભડકી, જોવો તો ખરા. અને એ સમયે લાઈટો નહોતી, મસાલો હતી, દીવા હતા, મસાલો હતી. મસાલનો પ્રકાશ લઈને જોવા ગયા, આજુબાજુ જોયું કાંઈ કોઈ છે નહીં, કે કાંઈ વાંધો નહીં, ઘોડીને બાંધી દો. અને ઈ તોરલે મેઘ મારી જાડેજાના હાથમાં મારી દીધી. ઉકારો ન કર્યો. સુરવીરતા, દાતારી, ભક્તિ છે ને, આ ત્રણ વસ્તુ તો ભાગ્ય કોકના જીવનમાં પ્રવેશ કરી શકે છે. કેટલાય કરોડોના જન્મ ભેળા થાય ને ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થાય છે, નથી થતી. હું તો ઘણી વાર કહું છું કે જેને ઘીરે 4 પેઢીના કોઈ ભેળા થાય ને તેને એક દાતાર જન્મે છે, જેને ઘીરે 7 પેઢીના કોઈ ભેળા થાય ને તેને એક સુરવીર જન્મે છે, અને જેને ઘીરે 9 પેઢીના પુણ્ય ભેળા થાય ને તેને એક સુપાત્ર સંત જન્મે છે, અને જેને ઘીરે 101 પેઢીના પુણ્ય ભેળા થાય ને તેને અખિલ બ્રહ્માંડના માલિકને ને અવતાર ધારણ કરવો. આ કઈ બને ત્યાં સુધી ન બને. લેખ લાગી ગઈ. સવારે 4 વાગે પાઠ પૂરો થયો, પાઠ પ્રસાદ વેચાણો, પ્રસાદ વધ્યો. આજ પણ જ્યાં પાઠ હોય ને, જે પાઠનો અનુભવ એ સંતને પૂછ્યો, પધારો પધારો, આવો આવો. તો આજે મારે માંડવદાર ને ખોડિયારમાંની જગ્યાથી મહંત વલ્લભદાસ બાપુ પધાર્યા છે, અને એને તાળીઓથી વધાવી લ્યો. અને અમારે મોહન ભગત છે એ પણ પધાર્યા છે, એને પણ તાળીઓથી આ દાખલો વધારે. રામચંદ્ર ભગવાન કી જય. પાઠ છે 4 વાગે પૂર્ણ થાય, જ્યોત 4 વાગે વળે. પ્રસાદ વેચાણો કરી, પ્રસાદ હોય પાઠમાં, પાઠનો અનુભવ હોય એને ખબર છે. અને એ કોરી પ્રસાદ વેચાણો ને એક જણાનો પ્રસાદ વધ્યો. અને ત્યારે તોરલે એમ કહેવાય, બહાર જઈને એમ કીધું, કોઈ પણ જીવ હોય અને ગતનો અધિકારી હોય તો કરે લાંબો હાથ. ત્યારે જાડેજાએ માથેથી પ્રાળ યકોર કરીને કીધું, હાથ લાંબો કરું પણ મેક લાગી છે. તમે જોજો સત્યનો પ્રભાવ.
બધાને આવ્યા જોયું મસાલથી, ત્યાં મેઘ હતી, હાથમાંથી મેઘ કાઢી સાસઠિયાથી સામું જોઈ રહ્યા હતા કે આવો પુરુષ હમી હાથમાં મેઘ લાગી હવાર સુધી ન બોલ્યો હોય, ઉકારો ન કર્યો હોય, આની પાસે શબ્દ હોય તો આને સમજણ મળી જાય તો. અને ત્યારે કોઈ તોરલે કહ્યું કરો લાંબો હાથ, લ્યો પ્રસાદ. લાંબો હાથ કર્યો, મેઘ લાગેલી હતી, પછી નીચે હાથ રાખ્યો. તેથી આપણે રિવાજ છે પ્રસાદ આમ લેવો, એમ પ્રસાદ વહી ન જાય. અને પ્રસાદ લીધો, હાથ આજો થઈ ગયો. કોને વિશ્વાસ ન આવે, કોને ભરોસો ન દે? અને ત્યારે સાસડિયાજીએ પૂછ્યું કે હટાવવાનું કારણ હું કામ આવ્યો હતો? જોજો સત્યનો પ્રભાવ. એને તરત કીધું કે હું ચોરી કરવા આવ્યો હતો. અરે આ તો અલખનો દરબાર છે, આ ચોરી ન કરાય, માગી મળે. તારે શું જોઈ છે કે તોળી ઘોડી, તોળી તલવાર ને તોળી નાર લેવા માટે આવ્યો છું. અને તેથી સાસડિયાએ કહ્યું તું દેવી તૈયાર થઈ જાવ. જો આ ભક્તિનો પ્રભાવ. કઈ કુરબાની આપવી પડે ભાઈ, એમને એમ કાંઈ ન બને. તુરંત તૈયાર થયા. સાસઠિયાએ બાવડું ઝાલીને જાડેજાના હાથમાં બાવડું દઈને હાલતા કર્યા. 10 ડગલા હાલ્યા હતા. સાસઠિયાને એમ થયું કદાચ કઈ મેળાને ખાતર કાંઈ પણ રીતે ચોરી કરવા આવ્યો, ન્યા જઈને એમ કે જો લઈ આવ્યો ને, કાંઈ વાટ દેખાડે, અહીં પગે લાગીને લઈ ગયો છે. અને કીધું ઉભા રહ્યો જાડેજા, ઉભા રહ્યા. જે મેઘ સાસઠિયાના હાથમાં હતી ને, એ સાસઠિયાએ મેઘ વાળી નાખી, કડું કરી નાખી. અને કીધું કે આને સીધું કરતા જાઓ, પછી જાજો. ખૂબ મહેનત કરી. એટલે એમ થવું જોઈએ કે એમને એમ નથી આપતો, હું તારા કરતા વિશેષ છું. ન થયું સીધું. કીધું જાઓ. એ ગયા સમુદ્ર ને કિનારે આવ્યા, કોઈ વાણવાળા નહોતા હોય ને. અને તોરલે એટલું કહ્યું, તોરલને પૂછ્યું કે આપણે ક્યાં પંથેથી જવું છે? કે જાડેજા, તોરલે પૂછ્યું એટલે કીધું જાડેજાએ કે આ જો સમુદ્ર માર્ગે જાય તો સીધો રસ્તો છે, અને આમ ફરીને જાય તો બહુ સમય લાગે એમ છે. ત્યારે તોરલે એટલું કહ્યું, જાડેજા પંથ તો ઈ પકડાય જે ટૂંકો હોય ને લાંબા પંથે ન પકડાય. ટૂંકો પંથ પકડાય. સમુદ્ર ને કિનારે ગયા, એક વાણ વાળો નતો ભાઈ. ઘણી સમય ગયો. એટલે જાડેજાએ તોરલ ને કહ્યું કે દેવી અહીં કોઈ વાણ વાળો નથી, આપણે કિનારે કિનારે હાલ્યા જાય, કોઈ મળશે ને તો આપણે બેહી જાઉં, નકર ઓલા રસ્તેથી વહી જાઉં. ત્યારે તોરલે એટલું કહ્યું, જાડેજા અમે ઈ પંથના સહી વાર પંથ બદલવા વાળા નથી, અમે તો જે પંથ પકડ્યો ને ઈ પંથે આવવા વાળા છે. તોરલે પોતાની માથેથી પાંભડી ઉતારી, એ માથેથી પાંભડી ઉતારીને સમુદ્રમાં પાથરી અને તોરલ માથે બેસી ગઈ. અને કીધું કેમ આવવું, લુગડા ઉપર કેમ તરવું? તોરલ બીજી વાર કહ્યું, જાડેજા વી આવો. જાડેજો લુગડા સામું જોવે, તોરલ સામું જોવે. ત્રીજી વાર કહ્યું, જાડેજા ને એમ થયું જો નહીં જાવ તો આને લઈને તો હું જ આવું છું, કાલ કિંમત નહીં થાય. એટલે ધીરે ધીરે પાંભડી ઉપર તો બેઠો, પણ પાંભડી ઉપર બેઠો સમુદ્રમાં ધીરે ધીરે સસડાટ કરતી વહેતી થઈ. અને અધ વચ્ચે જ્ઞાન તોફાન ઉપડ્યું. જાડેજા કોઈ પાંભડી નમવા મળી. લુગડું છે પકડ્યું, એને ખબર હતી કોઈ કાળથી બીમાર પુરુષ નહોતો, અને ચારે બાજુ દ્રષ્ટિ કરી તેને કાળ દેખાતો. ચારે બાજુ દ્રષ્ટિ કરીને કાળ દેખાડો. ત્યાં તોરલ દાંત કાઢતી હતી. અને ત્યારે જાડેજાએ એટલું કીધું, તોરલ આજ મને કાળ દેખાય છે, તું દાંત કાઢે. જો આ ધરતી ઉપર જજુમીન મેળ્યો હોત ને તો ત્યાં મારો પાળિયો થાત, મારી ખાંભી થાત, મારા વારસગતોની
એની ઉપર ચોખા શ્રીફળ ચડાવો. આજે હું મરીશ, મને જગતમાં કોઈ ઓળખશે નહીં, મારું નિશાન નહીં રહે. ત્યારે તોરલે એટલું કહ્યું, જાડેજા હું તને ઈ પંથે લઈ જાઉં છું જ્યાં ધજા ને શ્રીફળ તો સડશે, પણ તારી ઉપર ચોખા ને શ્રીફળ તો સડશે, પણ તારી ઉપર જો નિશાન ન ચડાવી દઉં તો હું તોરલ નહીં. પણ હવે હું કહું એમ કહે, હવે તો જેટલા પાપ કર્યા છે ને એક વખત પોકાય થાય, હળવો થઈ જાય. એ લૂટી કુંવારી એ જાન સતી ને તો એ લૂટી રે કુંવારી જાન રે તો વિષ્ણુ મોડ બંધારિયા સતી તથ વિષ્ણુ મોડ બંધારિયા થોડા દે રે એમાં જે કાલ કે છે એ ધીરે પાછી જે કાલ કે છે. પાપ તારો પ્રકાશ જાડેજા જન્મ તારો કંબાળ રે તારી નાવડીને ડૂબવા નહીં દઉં, તારી મેળવીને ડૂબવા નહીં દઉં. જાડેજા રે એમ તોરલ કે છે ધીરે તોરલ કે છે. પોતાની અંદરથી પાપ પ્રકાશાલ એટલું એમ કીધું કે તોરલ હાથ જોડીને એમ કહ્યું કે હવે હું વર્ણન નહીં કરી શકું. મેં એટલા કર્મ કર્યા છે કે મારા શરીર ઉપર જેટલા વાળ છે ને એટલા કર્મ કર્યા છે. જેટલા મથે જાય એ વાળ ચતી રે રાણી, જેટલા માથાના વાળ રે એટલા કર્મ મેં કર્યા સતી, એટલા ને પાપો મેં કર્યા. ડોળા દે રે એમાં જે ચાલ કે ધીરે પાપી જે ચાલ કે. ત્યાં તો જાડેજા તરફ જે પાંપડી નમેલી હતી ને એ અધર થઈ ગઈ હતી. અને ઓલા કાંઠે જ્યાં ઉતાર્યો ત્યાં પીર થઈ ગયો ને આ કાંઠે જાડેજો હતો ને ઓલા કાંઠે ગયો ત્યાં પીર થઈ ગયો. કહેવાનો મારો મતલબ એ હતો કે સ્ત્રી છે ને, સ્ત્રીથી સુધરેલા પુરુષોના હજારો દાખલા છે, પણ પુરુષથી સુધરેલી સ્ત્રીનો એક દાખલો નથી. તકલીફ પડે પડો લે, બીજું કાંઈ ન કરે. છૂટાછેડાની વાત કરે, કાઢી મૂકવાની વાત કરે, બાકી કાંઈ આવડે નહીં. આનાથી થોડું આવડે. હજારો દાખલા. તો આજ ભગવાન શિવ કે સતી માને નહીં. અહીં બહુ વારંવાર આગ્રહ કર્યો ત્યારે ભગવાને કહ્યું, દેવી એક કામ કરો, તમે મારાથી નહીં માનો, તમે પરીક્ષા કરો, તમે તપાસ કરી આવો. અને કહ્યું, હે દેવી, મારો પરમાત્મા છે, ઈશ્વર છે, અને તમે પરીક્ષા કરો ને તો વિવેક નો સુખ થાય. જેની તમે પરીક્ષા કરવા જાઓ છો, બ્રહ્મ છે કે નહીં જાણવું હોય તો તમે પરીક્ષા તમે પરીક્ષા કરો ને તો વિવેક નો સુખ થાય. આ સતીને કેવું પડે કે વિવેક નો સુખ થાય. પણ જોજો, માણસ તમારે બુદ્ધિની અંદર, બુદ્ધિ છે ઈશ્વરને ન પામી હતી, અને બુદ્ધિની અંદર પૂર્વગ્રહ બંધાઈ જાય પછી કોઈ વસ્તુ સમજાતી નથી. પછી આપણે શું કરીએ એનું કઈ નક્કી નથી. અને ભગવાને કહ્યું કે કરો પરીક્ષા, અને સતીને સમજાણું નહીં એટલે પરીક્ષા કરવા માટે ગયા. ભગવાન શિવ કીધું, હું અહીં વડ નીચે બેઠો છું, અને પછી ભગવાને નક્કી કર્યું કે વહી જે મારા પરમાત્માએ જે ધાર્યું છે થાય.
होई सोई जो राम रचि राखा होई सोई जो राम रचि राखा को करि तर्क बढ़ावे चाखा को करि तर्क बढ़ावे चाखा अच कहीं लगे जपन हर नामा अच कहीं लगे हर नामा गायित की जहाँ प्रभु सुख धामा गायित की जहाँ प्रभु सुख धामा होई सोई जो राम रचि राखा होई सोई जो राम रचि राखा ભગવાને વિચાર્યું કે જે મારા ધણીએ ધાર્યું છે એ થાય, એને એવડો વિશ્વાસ છે આપણે કોઈ કામ સફળ ન થાય ને તો આપણા કામની અંદર નિરાશા હોય, ઘણા ફાફા મારી દઈને પછી ન થાય ને, હવે એ જે ધણીએ ધાર્યું હોય સાચું, એટલે પછી નિરાશા છે આપણામાં. અને આજ ભગવાનને વિશ્વાસ છે, એક વટની નીચે બેહી ગયા અને પરમાત્માનું સ્મરણ કરવા માંડ્યા. ભગવાને વિચાર કર્યો કે મારા ધણીએ આવું ધાર્યું પણ છે, એટલો ભરોસો, એટલો વિશ્વાસ. અને એમ કહેવાય કે એ સમયે સતી જ્યાં આવ્યા, સતી મનમાં વિચાર કરે કેમ પરીક્ષા કરું, કેમ લઉં? જો ભક્તિ છે ને એ પરીક્ષા આપશે. ભગવાન એમ કહે કે મારી ઉપર દુઃખ નાખ, હું એ સંકટમાંથી હામરો નીકળું છું કે નહીં? અને બુદ્ધિ છે ની પરીક્ષા કરે, બુદ્ધિ છે હંમેશા પરીક્ષા કરશે, આ હચો, આ ખોટું, આ હમશે, આમ છે. કારણ કે બુદ્ધિથી કોઈ દિવસ ઈશ્વર મપાતો નથી. આપણા સ્વામી રામતીર્થ અંગ્રેજો વખતે એ સમયે અંગ્રેજો હિન્દુસ્તાનના કોઈ શિક્ષકને નિમણૂક નહોતા કરતા. એ સમયે સ્વામી રામતીર્થ યંગ મેન પ્રોફેસર કોલેજના અંગ્રેજી કોલેજના યંગ મેન પ્રોફેસર, અને એને નિમણૂક મળી. અંગ્રેજો ના પાડતા, કારણ કે જો ભારતનો શિક્ષક હશે તો માણસ ફેરવી નાખશે, એટલે નિમણૂક નહોતા આપતા. આટલો પ્રકાંડ વિદ્વાન, અને ઈ જ્યારે છેલ્લે એને તમે ગ્રંથ વાંચો, એને છેલ્લે એના ગ્રંથમાં લખ્યું છે, मैंने बुद्धि की किताब को पानी में डाल दिया, बुद्धि ने मुझे परेशान कर दिया है. बुद्धि हमेशा मानस ने परेशान करશે. બુદ્ધિ પરીક્ષા કરે તો આ સતી વિચાર કરે, હું કઈ રીતે પરીક્ષા કરું, કઈ રીતે પરીક્ષા કરું. આવો વિચાર કરતા કરતા અંતે સતીને મનમાં એમ થયું કે આજ સીતાની તલાશમાં જાય છે, સીતાના વિરહમાં રોવે છે, અને હું સીતાજીનું રૂપ લઈશ એટલે ભગવાન દોડશે, રામ દોડીને મને પકડશે. દેવી તમને ગોતી છે, જો બ્રહ્મ હશે તો ઓળખી જાહે, અને નહીં બ્રહ્મ હોય તો મને પકડશે. તો આજ સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું, અને સીતાનું રૂપ ધારણ કરી જ્યાં ભગવાન રામને લક્ષ્મણ તલાશ કરતા કરતા હાલ્યા આવતા, એ રસ્તામાં સામે સીતાનું રૂપ લઈને ઉભા રહી ગયા. એમાં લક્ષ્મણજીનું ધ્યાન ગયું, લક્ષ્મણજીનું ધ્યાન ગયું, અને લક્ષ્મણ ઓળખી ગયો, ઓ માં ભગવતી સતી આ સીતાનું રૂપ લીધું. હવે બ્રહ્મની હારે રહેનારો ઓળખી જતો હોય તો બ્રહ્મથી કઈ થોડું હસતું હોય. ઈશ્વર આગળ સળ કપટ ન હાલે. એક ભિખારી બજારમાં આવ્યો જતો હતો, અને એ પરમાત્માને પ્રાર્થના કરે કે હે પરમાત્મા, મને 1 રૂપિયો દઈ દે એટલે હું 25 પૈસા તારા દાનમાં દઈ દઈશ. હું ગમે ત્યાં દાન 25 પૈસાનું કરી નાખીશ. મને 1 રૂપિયો દે, હું 10 દી ત્યાં ભૂખ્યો છું, 1 રૂપિયો દે, હું 25 પૈસાનું ખેરિયાત કરી નાખીશ. એમાં હાલ્યો જતો પરમાત્માએ પ્રાર્થના સાંભળી. ગરીબ માણસ ભિખારી હતો, અને રૂપિયો મળ્યો, અને હાથમાં આવ્યો ને ત્યાં મન ફરી ગયું. રૂપિયો ખિસ્સામાં નાખીને કે તારા દરબારમાં ક્યાં ખોટ છે, 25 પૈસા ભેટ દક્ષિણા દઈ દઉં કે ન દઉં, એમાં તને ક્યાં ખોટ જવાની છે. એટલે કહેવાનો મતલબ ઈશ્વર પાસે કપટ ન આવે. કેટલા દી કપટ આવે. અને જો આજ બ્રહ્મની હારે રહેનારો જો ઓળખી જાય તો ભગવાનથી તો કઈ હસતું ન હોય. અને
લક્ષ્મણજીને એમ થયું કે મારું આવું આ નાટક ભગવાન કરે છે, આમાં કંઈક આવું પાત્ર આવતું હોય ને મારે બોલવાનું ન હોય ને વચ્ચે હું બોલું ને આખું નાટક વિખાઈ જાય, એ કરતા આપણે કઈ બોલવું નથી. લક્ષ્મણજી પાછળ આલ્યા જાય, ભગવાન રામનું ધ્યાન ગયું અને ધ્યાન ગયું ત્યાં પરમાત્મા એ બે હાથ જોડ્યા સામે. જોરી પાની પ્રભુ कीन प्रणामो, जोरी वाणी प्रभु कीन प्रणामो, पीता समेत निज निज नामो, पीता समेत निज नामो, जोरी पानी प्रभु कीन प्रणामो, जोरी पानी प्रभु कीन प्रणामो, पीता समेत निज निज नामो, पीता समेत निज नामो. બે હાથ જોડ્યા અને કીધું પધારીએ. અને હાથ જોડ્યા ને ત્યાં સતીને ખબર પડી જવી જોઈએ કે આ મને ઓળખી ગયો છે. સીતાજી હોત તો સામે હાથ ન જોડત, એ તો જોડત, કદાચ બાવડું પણ પકડી લે. આજ બે હાથ જોડ્યા, સતીએ સમજી જવું જોઈએ. પણ મેં કહ્યું ને કે બુદ્ધિથી પૂર્વગ્રહ બંધાઈ જાય ને એટલે પછી કાંઈ ન સમજાય. અને એટલા મેં ન સમજ્યા પછી ભગવાને કહ્યું કે માતાજી આપ તમે એકલા કેમ હમણાં ફરો છો? મારા ભગવાન ક્યાં છે? એકલા જંગલમાં કેમ ફરો છો? એમ કીધું ત્યાં એને સમજાઈ જવું જોઈએ કે આ મને ઓળખી ગયો છે. પણ સદા સતી ન સમજાય. અને પછી એને કીધું ભગવાને કે મારા બાપજી શંકર ક્યાં છે? તમે એકલા કેમ છો? કેમ આવ્યા છો? અને એ કીધું અને સતીને એમ થયું કે આ મને ઓળખી ગયો. અને દોડી અને શંકર આવવા મળી, આંખ બંધ કરી અને નીચે બેસી ગયા. તો તુલસીદાસજીને એમ થયું કે આંખ બંધ કરી નીચે બેસી ગયા, ભગવાનના દર્શન થઈ ગયા છે, કદાચ ઉભા થાય ને આંખ ખુલશે ને એટલે બરોબર સત્ય સમજાઈ જાય. પણ ન સમજાણું, આંખ બંધ થઈ, ભગવાને ઉભા છે, આ ઐશ્વર્ય બતાવ્યું, જ્યાં દોડતા તો સામે રામ લક્ષ્મણ જાનકી આવે છે. જોયું અને એમ થયું કે હું જાઉં છું. આ બાજુ ધ્યાન કર્યું તો આ બાજુ રામ લક્ષ્મણ જાનકી બધા દેવતાઓ સેવા કરે, ભગવાન શિવ હતા, સતી પણ હતા. આવું ઐશ્વર્ય જોયું અને સતીને દુઃખ થયું, બહુ આદમી મોટી ભૂલ કરી છે. ના પાડતા હતા ભગવાનને, મેં પરીક્ષા કરવા આવી છું, હવે હું કરું? હવે હું જવાબ આપું? અને જોજો, માણસ એક વખત ભૂલ કરે ને, એક ભૂલને દાટવા માટે તમારે કોહરી બધી ભૂલ જ કરવી પડે. એમાં બે મત નહીં. પણ એક વખત ખુલ્લા થઈ જાઓ, એક વખત આ જગત તમારી અપકીર્તિ કરશે, એક વખત ખુલ્લા થઈ જાવ ને પછી તમારે કઈ નહીં. એક વખત જગત તમારી અપકીર્તિ કરશે. નકર ભૂલને દાટવા માટે કેટલી ભૂલ કરવી પડશે એટલું યાદ રાખજો. આપણે જોઈ છે કુમાર ભગત હવે તો નથી, પેલા માટલા ઘડતા હતા ને, એને એક માટલું ઊંધું વાળ્યું ને એની ઉપર બધા માટલા ઊંધા જ રાખવા પડે, એમાં એકેય સતું માટલું ન આવે. સતું મૂકો તો પડી જાય. સતી મનમાં વિચાર કરે કે હવે હું શિવ જઈને શિવને જવાબ હું આપું? અને જ્યાં સતી શિવજીની પાસે ગયા એટલે શિવજીએ કહ્યું, પધારીએ, આપ તો કુશળ તો છો ને, એટલી વારમાં કુશળતા પૂછવાની ક્યાં જરૂર હતી? જો બીમાર માણસને વારી ઘડી તબિયત પૂછવી પડે, કેમ મજા છે ને, તકલીફ કઈ નથી ને, બીમારી જેમ લાગુ પડી જાય ને, એની ખબર વારી ઘડી કાઢવી પડે. આ સતીને પૂર્વગ્રહની બીમારી લાગી છે એટલે ભગવાને કુશળતા પૂછી અને કીધું, તમે મારા પરીક્ષા લીધી?
તો કે હા મેં પરીક્ષા લીધી ભગવાન, તમે જેમ છેટેથી પ્રણામ કર્યા હતા એમ મેં નજીક જઈને પ્રણામ કર્યા. હું બ્રહ્મને ઓળખી ગઈ, રામને ઓળખી ગઈ. ભગવાન કે તમે નજીક જઈને પ્રણામ કર્યા, ભલે મેં છેટે રહીને પ્રણામ કર્યા, પણ હું રામનો નજીક છું, તમે રામથી દૂર છો. અને હરાહર ખોટું બોલ્યા છો કે કઈ રીતે પરીક્ષા કરી, કે તમે જે રીતે કરી હતી એ રીતે મેં પરીક્ષા કાંઈ નથી કરી. કછુન પરીક્ષા લીની ગોસાઈ, કછુન પરીક્ષા લીની ગોસાઈ, કીન પ્રણામ તુમારી નાઈ, કીન પ્રણામ તુમારી નાઈ, કછુન પરીક્ષા લીની ગોસાઈ. કોઈ પરીક્ષા લીધી નથી, તમારી જેમ પ્રણામ કરીને આવી છું. ધરાહર ખોટું બોલ્યા. હવે તમે વિચાર કરો, ત્રેતા યુગની કથા, આદ શક્તિ ભગવતી જો ખોટું બોલે તો આપણને ઓલા 2-5 વર્ષ પહેલા આમ તો એટલો સમય થઈ ગયો છે, મોદીએ નોટ બંધ કરી એને કેટલો સમય છે? 16માં બંધ કરી ને. નહીતર આ ભાઈઓને કઈ તકલીફ હોય, ઘેરે એમ કે તમારી પાસે કઈ પૈસા હોય તો મારે થોડુંક જાણું ચૂકવવાનું છે, કેટલું માથે આ કરિયાણાનું બિલ છે, કેટલું ના મારી પાસે ખોટી કોની નથી એમ કેતા હતા. અને જયારે રૂપિયા બંધ થયા ને તો ગાટલાના ફળમાંથી નીકળ્યા ને, ડોબરાઓમાંથી નીકળ્યા નથી. ક્યાંથી આવ્યા તો નહોતા ને. ખોટું સતી ખોટું બોલે એમાં તમારો કોઈ વાંધો જ નહીં, બોલાય. બરાબર ખોટું બોલ્યા. ભગવાને ધ્યાન લગાવ્યું અને ધ્યાનમાં જોયું કે સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું. ભગવાને કીધું કે આજ મારી માનું રૂપ ધારણ કર્યું. રામ મારો બાપ છે, સીતા મારી માં છે. આજ સતીએ જો સીતાનું રૂપ ધારણ કર્યું હોય તો આજથી મારી માં છે, મારે એનો ધર્મનો સંબંધ બંધાય નહીં. અને જો હું સંબંધ બાંધું તો ભક્તિના સેતુ તૂટી જાય, ધર્મને મોટું નુકસાન થાય, ધર્મને મોટી હાનિ. જો અબ કરે વો સતી સંગ પ્રીતિ, 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 કઈ ભગવતી પદો અનીતિ, કઈ ભગવતી પદો અનીતિ. તબ શંકર પ્રભુ પદ શિરનાવા, તબ શંકર પ્રભુ પદ શિરનાવા, સુમિરત રામ હૃદય અસ આવા, સુમિરત રામ હૃદય આવા. જો અબ કરે હો સતી સંગ પ્રીતિ, જો અબ કરે હો સતી સંગ પ્રીતિ. અને જ્યાં ભગવાન જોયું ત્યાં અંદરથી આદેશ મળી ગયો, ધન્ય હો શિવજી, ધન્ય હો શિવજી, તમારી ભક્તિ, તમે ભક્તિને દેખાડી. સંકલ્પ જો આકાશવાણી થઈ અને ભગવાનીએ પૂછ્યું, સતીએ પૂછ્યું, તમે શું પ્રતિજ્ઞા લીધી? ભગવાન શિવને એમ થયું કે હું કહીશ તો દુઃખી થાય, એટલે ત્યાંથી એમ કહેવાય કે ધીરે ધીરે બરમનાથ વિવિધ પંથ ઇતિહાસ ધીરે ધીરે ત્યાંથી હાલતા ત્યાં વાર્તાઓ કથા ઇતિહાસ કરતા કરતા એમ કહેવાય કે કૈલાસ પહોંચ્યા છે. બરનત પંથ વિવિધ ઇતિહાસ, બરનત પંથ વિવિધ ઇતિહાસ, વિશ્વનાથ કહો એ નિધામા, વિશ્વનાથ કહો
કે કૈલાસા કરનક પંથ વિવિધ ઇતિહાસ કરનક પંથ વિવિધ ઇતિહાસ. કૈલાસ પહોંચ્યા છે. ભગવાને વિચાર કર્યો કે હું મારા વર્તનથી સંભળાવી દઈશ. જો સતીને કહેશ કે મેં તમારો ત્યાગ કર્યો છે અને દુઃખ થાય, ભગવાન મૃગસરમાં લગાવી આસન લગાવ્યું અને સમાધિ લાગી ગઈ. જોજો જીવ છે ને જીવથી જુદો પડે એટલે પછી જીવ ફાફા મારવા મળે. ભગવાન હારે જીવ કપટ કરે એટલે જીવને બહુ દુઃખ મારે, પછી ઘણાય ફાફા મારે, હું આમ કરું આમ કરું આમ કરી લઉં, પછી ક્યાંય હાથ નાખો ને બધે અવળું પડે. જેથી ઈશ્વર મારો ને તમારો રૂઠે ને પછી ગમે ને હાથ નાખો બધું અવળું પડશે. વરસાદનો સમય હતો. એક ભિખારી 8-10 દિવસથી વરસાદ પડતો, એક કાયમ દુકાનના પાટિયા ઉપર સૂતો રહેતો હતો. 8-10 દિનના ઉજાગરા ભિખારીને એમ થયું મારું હવે કરવું હું, આ વરસાદ બંધ રહે નહીં, હવે હું ક્યાં. દિવસે તો દુકાન ખુલી જાય, રાત્રિ વરસાદ હોય, પાટિયા ઉપર પાણી પડે, નીંદર આવે નહીં. એટલે ભિખારી એવો વિચાર કર્યો સામે પોલીસ ચોકી છે, નાનો એવો ગુનો કરું અને પોલીસ મને પકડીને પછી પોલીસ ચોકી પૂરી દેતી, એક રાત તો નિરાતે નીંદર કરી લઉં. એટલે એને એમ થયું નાનો એવો ગુનો કરું, હું ગુનો કરું. એમાં એક બેન છત્રી લઈને નીકળ્યા, વરસાદ ચાલુ હતો, બેન છત્રી લઈને નીકળ્યા. એટલે આને એમ થયું હું છત્રી લઈને ભાગું, બેન રાડું નાખશે એટલે પોલીસ વાળા મને પકડી લે, છત્રી એને આપી દઉં, મને ભલે પૂરી જાય પોલીસ ચોકીમાં, મારે રાત તો એક નીકળે. એટલે બેન જ્યાં છત્રી લઈને નીકળ્યા, દોડે બેન ની છત્રી આંચકીને ભાગતો હતો. એટલે બેન કે એમાં હું તારી વચ્ચે તું લઈ જાય. પછી જ્યાં હાથ નાખો ને ઈશ્વર રૂઠે ને ત્યાં પછી બધું હવળવું પડે. ગમે ને હાથ નાખો નકર છે ને ઈશ્વર છે ને, આ જીવ છે ને ઈશ્વર નો અંશ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી ઉત્તરકાંડમાં લખ્યું છે. જીવ છે એ મારો અંશ છે. પણ સદા શિવથી જીવની હારે કપટ કરે ને પછી જીવને બહુ ફાફા મારવા પડે. એટલે ભગવાનને એમ થયું કે આ સતી દુઃખી છે. જ્યાં સતી આવ્યા અને સતી આવ્યા એટલે ભગવાને કીધું આસન મારી સામે બેહો. અને કોઈ પણ જીવ જયારે દુઃખી થાય ને તેથી દુઃખ છે ને કોઈ પણ ને કહેવો તો તમારું દુઃખ વધારતા જાય. મેં પહેલા કેવું ને કે કોઈને દુઃખ ન કહેતા, બધાના ઘરમાં મીઠું હોય, દવા કોકના ઘરમાં જ હોય, મીઠું બધાના ઘરમાં હશે, બધા થોડું થોડું માથે ભભરાવે છે. દુઃખ છે એ કથા વ્યથા તોડશે. માણસની વ્યથા, માણસનું જે દુઃખ છે ને આ કથા મારી તમારી તોડશે. એટલે ભગવાન છે ને સતી આવ્યા, કીધું સામે બેહો. સતીને ખબર પડી ગઈ મારો ત્યાગ થઈ ગયો અને ભગવાન કથા કહેવા માંડ્યા. જીવ છે ને એને આશ્વાસન મળી જાય, એને શાંતિ મળે, કારણ કે કથા શાંતિ આપે, બુદ્ધિ સંતાપ આપે. એટલે સામે બેઠા અને ભગવાન રસપ્રદ કથા કહેવા મળ્યા. અને કહેવા મળ્યા એ સમયે એમ કહેવાય કે બ્રહ્માએ સતીના પિતા દક્ષને પ્રજાપતિનું પદ આપ્યું. પ્રજાપતિનું પદ આપ્યા પછી દક્ષને અહંકાર આવ્યો. રમેલા તુલસીદાસે કહ્યું કોઈ એવો જન્મ નથી કે પદ મળ્યા પછી અહંકાર ન આવે. પણ દક્ષને અહંકાર આ પદ મળ્યા પછી અમુક ને અહંકાર ન આવે. કોને ન આવે? કે સતત જેની પાસે ઈશ્વર વજન હોય ને એને કદી અહંકાર ન આવે. જે આ મારું નથી, આ ઈશ્વરનું છે. આ જે કઈ હું કરી રહ્યો છું એમાં મને ઈશ્વર નિમિત્ત બનાવી રહ્યો છે, એ મારા સદભાગ્ય છે. આવા જેના ભાવ હોય ને એને કોઈ અહંકાર ન આવે. નકર એમ હોત છે ને
સબલક સમી, નિગર્વ ધની અને કોમલ વિદ્યાવંત, આ ત્રણ છે ને આ ધરતીના આભૂષણો છે. સબલક સમી એટલે બળવાન હોવા છતાં ક્ષમા કરી દેવા વાળો હોય આ પુરુષ આ ધરતીનો આભૂષણ છે. ગમે એવો ધર્મ નામ યુધિષ્ઠિર હતું, એનું નામ ધર્મ હું કામ પડ્યું? બધું હતું છતાં ક્ષમા કરતો. હશે આપણા છે, જવા દો, હશે આપણા છે. હે સબલક સમી નિગર્વધની, નિગર્વધની એટલે કહેવાનો મતલબ ધનવાન હોવા છતાં જેને ગર્વ ન હોય ને આવા પુરુષો ભાગ્યે જ ક્યાંક જોવા મળશે. હે આજે હમણાં આપણે જે દાનની વાત કરી, હે ઘણું કુદરતે આપ્યું છે ને હજી આપશે હું કહું, પણ ગર્વ નથી. અમારે આશ્રમ આવે ને તોય સેવા કરે છે. નકર એવું દાન કરનારાને તો સન્માનની ભૂખ હોય ને, પણ નહીં, લેશ માત્ર સન્માનની ભૂખ નહીં. અને કોમલ વિદ્યાવંત જ્ઞાની પુરુષ હોય, સમજદાર પુરુષ હોય અને ઈ કોમળ હોય એવો ભાગ્ય જ ક્યાંક બને. બાકી આ ત્રણ છે ને આ ધરતી ઉપરના ઘરેણા છે. અને ઈ ત્રણેયના મોઢા જો દિવસ ઉગે દેખાય જાય ને એટલે આપણું જીવન સફળ થઈ જાય. પદવી આપી અને એને અહંકાર આવ્યો. અહંકાર આવ્યો એટલે શિવ આરે થોડોક અણબનાવ હતો. અણબનાવ એટલે એક વખત સભાની અંદર દક્ષ પધાર્યા અને શિવજી સભામાં હતા. બધા ઋષિ મુનિઓ બધા ઉભા થઈ ગયા, દેવી દેવતાઓ જે કાંઈ હતા એ ઉભા થયા, પણ ભગવાન શિવનું ધ્યાન નહોતું. નકર એને સહારાને માન આપવું હતું, એના સહારાને, પણ એનું ધ્યાન નહોતું, ઉભા ન થયા. અને દક્ષને તેથી એમ થયું કે આનો બદલો હું કેદી લઉં, મારા પાસે પદ આવે ને તેથી હું આનો બદલો લઉં. એ બદલો વાળવા માટે પદવી મળી, અને પદવી મળી એટલે મોટો યજ્ઞનો આરંભ કર્યો. અને યજ્ઞનો આરંભ કર્યો, બધા દેવી દેવતાઓને બધાને નિમંત્રણ આપ્યું. એ સમયે ઋષિએ બધાને આસન આપ્યું, પણ એક શિવને નિમંત્રણ ન આપ્યું. અને આયા ભગવાન શિવ કથા કરે અને બધા દેવતાઓ છે ને રેમાન ને નીકળ્યા. અને જ્યાં કથા શિવજી કરે, કથામાં તો ધ્યાન સતીનું પેલા અગસ્ત્ય ઋષિના આશ્રમમાં નહોતું, અહીં ક્યાંથી હોય? અને વિમાનમાં ધ્યાન ગયું કે ભગવાન આ બધા વિમાન ક્યાં જાય છે? સ્વર્ગમાં આપણને ખબર નથી હો. આપણે તો જવાનું તો લગભગ ન થાય, લગભગ થાય આપણે કોઈ